સયાજીગંજ પોલીસ દ્વારા જોય ટ્રેનના ચાલકની ધરપકડ કરી હતી। વાવાઝોડા દરમિયાન સીસીટીવી સમારકામમાં હોવાથી સમગ્ર ઘટના સીસીટીવીમાં આવી શકી નથી। સયાજીબાગમાં ખોડલ કોર્પોરેશન દ્વારા સંચાલિત જોય ટ્રેનની એન્જિનના પાછળના ભાગે જંબુસરના પઠાણ પરિવારની બાળકી આવી જતાં તેનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનામાં કોની જવાબદારી બને છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। આ ઘટના સ્થળ પાસેના સીસીટીવી બંધ હોવાથી ફૂટેજ પ્રાપ્ત થઈ શક્યા નથી। આ મામલે રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ વિભાગની ટીમો તપાસમાં જોડાઈ છે। આ અંગે પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે આ ઘટનાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકના પરિવારજનોને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હેઠળ વળતર મળશે તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકારની નવા આદેશ અનુસાર કમિટીની રચના કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોય ટ્રેનના સંચાલકોને 3 મહિના પહેલાં જ લાયસન્સ આપવામાં આવ્યું હતું। ખોડલ કોર્પોરેશન દ્વારા સયાજીબાગમાં સંચાલિત જોય ટ્રેનની ઘટના અંગે મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે ગત શનિવારે ટ્રેન સહેલાણીઓને લઈ રાઉન્ડમાં નીકળી હતી ત્યારે ગેટ નંબર 2 પાસે 4 વર્ષની બાળકીનું એન્જિનની અડફેટે આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું। એન્જિન ચાલક અશ્વિન ડામોર 3 વર્ષથી કામ કરતો હતો। ડ્રાઈવર અશ્વિન ડામોર તાલીમ લીધેલો છે। સીસીટીવી અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગત 5મી મેના રોજ વાવાઝોડું આવતા સીસીટીવી કેમેરાને નુકસાન થયું હતું, જેથી હાલ તે બંધ હાલતમાં છે, રિપેરિંગમાં આપવામાં આવ્યા છે। મેનેજર હિમાંશુભાઈ સોનીએ જણાવ્યું હતું કે જોય ટ્રેનના લાયસન્સ અંગે આ ટ્રેનનું એન્જિન ચલાવવા માટે લાયસન્સની જરૂર પડતી નથી। આ ટ્રેનોનું એન્જિન ગાર્ડનમાં ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। અન્ય તમામ મંજૂરી લીધા બાદ ટ્રેન શરૂ કરવામાં આવી હતી। 10 તારીખે શનિવારે 5:30 કલાકે સયાજીબાગ ગેટ નંબર 2 પાસે જોય ટ્રેન માં એક દીકરી 4 વર્ષની હતી, આવી જવાથી એનું મોત નીપજ્યું હતું અને એના માટે પોલીસ વિભાગ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ ટ્રેન બંધ કરાવવામાં આવેલી છે અને એનો ઇન્સ્યોરન્સ કવર કરવામાં કરેલો છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે, એટલે એને વળતર માટે પણ એની કાર્યવાહી એમને ખોડલ કોર્પોરેશન જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એને કહેવામાં આવેલું છે ને એની કાર્યવાહી કરી રહી છે। ના, હાલ તો આ રીતના એ છે, જે ઇન્વેસ્ટિગેશન અને એના ઓબ્ઝર્વેશનમાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। હાલ તો એટલા માટે ટ્રેન બંધ કરાવવામાં આવેલી છે। એ એમને આઈઓ છે તપાસ કરી રહ્યા છે। હા, આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમે 5:15ની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી। તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી આગળ પાર્કિંગ છે ટ્રેનનું, તેનાથી આગળ જતાં 2 નંબરના ફાટક પહેલાં આપણે એક બાળકી છે એ આપણું જે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળી હતી। ટ્રેનની અંદર અને બહાર બંને બાજુ સીસીટીવી લાગેલા છે। આ સીસીટીવી થકી ફૂટેજ હાથ પર લાગે છે, કોની બેદરકારી સામે આવી છે? ના, એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું, કારણ કે વાવાઝોડું જે હમણાં 5 તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું ઇન્વેટિંગ હતું એ શોર્ટ થઈ ગયું છે, જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું, એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ 1-2 દિવસમાં આવશે। એટલે તારીખ 10/5 રોજના કમાટીબાગ ખાતે જે જોય ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું, એમાં 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે, તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે। એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે, જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે। નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે। એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે। એના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે, જે અંતર્ગત બાળક છે રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે અને એ તમામ નિયમોનું ફોલોઅપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં છે એનું ચકાસણી 4 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી અને આ જે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માગતા
આરટીઓએ જણાવેલ છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વ્હીકલ ન હોય એમાં HMB કે LMB ની જરૂરિયાતનો વિષય નથી. એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશોલ્ડ નક્કી છે થ્રેશોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે. પૂછપરછ માટે ડ્રાઈવરને આપણે હજુ અટકાયત કે કશું નહીં. મેડમ આ LVM એક્ટ ના કહેવાય પણ એન્જિન તો છે જ આ રેલવેનું એન્જિન તો છે જ. હા, એ આરટીઓ વિગત માંગી છે, બધી પેલી વિગત આવશે એ પ્રમાણે થશે. આપણે રેલવે પાસેથી પણ આ અંગે માહિતીઓ બધી માંગેલી છે, એ આવશે. આગળની તપાસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો ધ્યાને આવશે તો તરત. કે લાસ્ટ ટાઈમ સ્ટેબિલિટી રિપોર્ટ વાળું આવ્યું ને તો એવું જ હતું, રેલવે કે અમારા ના આવે, પેલો કે અમારા ના આવે, કરે કોણ એવો પ્રશ્ન આવ્યો. એ બધી તપાસ ખૂબ ડેપ્થ સાથે અને ઉપરી અધિકારીના સુપરવિઝન હેઠળ કરવામાં આવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી કોની દેખાઈ રહી છે, કેવી રીતની તપાસ હાથ ધરવામાં? હાલ સુધીની જે તપાસ છે એ તપાસ મુજબ અને નજરે જોનાર સાહેદો છે એ મુજબ બાળકી રમતા રમતા ટ્રેન પાસે પહોંચી ગઈ છે એવું ધ્યાને આવે છે.